હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવા સિંગદાણા અને તલના લાડુ. આ લાડુ ખૂબ જ ઓછા સમયમાં બની જાય છે અને શરીરની ઇમ્યુનિટી પણ વધારે છે. અને આ લાડુ ખાવામાં એકદમ સોફ્ટ બને છે. તો એક પેન લઈ તેમાં આપણે 1 વાટકી જેટલા તલ ઉમેરીશું. વજનમાં જોઈએ તો તલ 150 ગ્રામ જેટલા છે. અહીંયા તમારે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખીને તલને શેકવાના છે. તલ ફૂટવા લાગે ત્યાં સુધી જ આપણે તેને શેકવાના છે. તલને આપણે વધારે પડતા નથી શેકવાના, નહીં તો તે ખાવામાં કડવા લાગશે. તો અહીં આપણા તલ શેકાઈ ગયા છે. આપણે તેને એક બાઉલમાં કાઢી લઈશું. ફરી એ જ પેનમાં આપણે 1 બાઉલ જેટલા સિંગદાણા ઉમેરીશું. વજનમાં જોઈએ તો સિંગદાણા પણ 150 ગ્રામ જેટલા છે. સિંગદાણાને પણ આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ રાખીને શેકી લઈશું. સિંગદાણા ઉપરથી થોડા ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તમારે તેને શેકવાના છે. જો અહીં તમારી ગેસની ફ્લેમ ફૂલ હશે તો સિંગદાણા અંદરથી કાચા રહેશે અને ઉપરથી ગોલ્ડન બ્રાઉન થઈ જશે. તો લગભગ 5 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણા સિંગદાણા એકદમ સરસ શેકાઈ ગયા છે. સિંગદાણા શેકાઈ જશે એટલે તેની ઉપરની છાલ એકદમ સરળતાથી અલગ થઈ જશે. તો આપણે તેને પણ એક બાઉલમાં કાઢી લઈશું. સિંગદાણા થોડાક ઠંડા થાય પછી આપણે તેને સાફ કરી લેવાના. પછી મેં એ જ પેનમાં 50 થી 60 ગ્રામ જેટલું સૂકા નારિયેળનું છીણ લીધું છે. તો આપણે તેને પણ સ્લો ફ્લેમ પર 1 મિનિટ માટે શેકી લઈશું. અહીં કોપરાના છીણનો કલર ચેન્જ ના થાય તે રીતે તમારે તેને શેકવાનું છે. તો અહીં કોપરાનું છીણ એકદમ સારી રીતે શેકાઈ ગયું છે. આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તેને એક બાઉલમાં કાઢી લઈશું. હવે જે તલ શેક્યા હતા તે ઠંડા થઈ ગયા છે. તો મીડિયમ સાઇઝનું મિક્સર જાર લઈ આપણે બધા જ તલ એમાં ઉમેરી દઈશું. સાથે જ આપણે જે કોપરાનું છીણ શેક્યું હતું તે પણ ઠંડુ થઈ ગયું છે, તો તે પણ ઉમેરી દઈશું. હવે મિક્સર ચાલુ બંધ કરી આપણે તલ અને કોપરાના છીણને અધકચરું પીસી લઈશું. તો અહીં મેં તલ અને કોપરું આ રીતે દરદરું પીસી લીધું છે. અહીંયા તમારે તલ અને કોપરાનો એકદમ ફાઇન પાવડર નથી કરવાનો. હવે આ મિશ્રણને આપણે એક મોટા વાસણમાં કાઢી લઈશું. હવે એ જ મિક્સર જારમાં આપણે જે સિંગદાણા શેક્યા છે તે ઉમેરીશું. સિંગદાણા ઠંડા થયા પછી મેં તેની છાલ કાઢી સાફ કરી લીધા છે. તો આપણે તેને પણ મિક્સર ચાલુ બંધ કરીને અધકચરા પીસી લઈશું. તો અહીં મેં સિંગદાણાને પણ દરદરા પીસી લીધા છે. આપણે તેને એ જ બાઉલમાં કાઢી લઈશું. હવે આપણે આ મિશ્રણમાં 1 ચમચી જેટલો ઇલાયચી પાવડર ઉમેરીશું. આ ટાઈમે તમે આમાં 1 ચમચી જેટલો સૂંઠ પાવડર પણ ઉમેરી શકો છો. અને પહેલાં બધું સારી રીતે મિક્સ કરી દઈશું. સિંગદાણા અને તલનું જે નેચરલ તેલ છે તે એમાંથી છૂટું ના પડે તે રીતે તમારે તેને પીસવાના છે. મિશ્રણ સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે તેમાં ઉમેરવા માટે ગોળ ઓગાળી લઈએ. હવે એક પેન લઈ તેમાં આપણે 1 ટેબલસ્પૂન જેટલું ઘી ઉમેરી ગરમ થવા દઈશું. ઘી ગરમ થાય એટલે આપણે તેમાં 280 ગ્રામ જેટલો ઝીણો સમારેલો ગોળ ઉમેરીશું અને ગોળને ઓગાળી લઈશું. અહીંયા આપણે ગોળની કચાશ જ દૂર કરવાની છે. આપણે અહીંયા કોઈ ગોળનો પાયો નથી કરવાનો. એટલે ફક્ત ગોળમાં એક ઉભરો આવે અને તે ફૂલે ત્યાં સુધી જ આપણે ગોળને ગરમ કરવાનો છે. જો અહીં ગોળ ઓગાળવામાં મુશ્કેલી પડતી હોય તો તમે બીજી 1 ટેબલસ્પૂન જેટલું ઘી ઉમેરી શકો છો અને ગોળને એકદમ સારી રીતે ઓગાળી લેવાનો. અહીંયા આપણો ગોળ ઓગળવા માંડ્યો છે. તો આ ટાઈમે તમારે ગોળને સતત મિક્સ કરતા રહેવાનું. અહીંયા તમારે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખી ગોળને ઓગાળવાનો છે. આ રીતે ગોળને ઓગાળવાથી લાડુ ખાતી વખતે ગોળ કાચો નહીં લાગે અને લાડુ સ્વાદમાં ખૂબ જ સરસ લાગશે. જેમ કે આપણે ગોળ ચૂરમાના લાડુ બનાવતી વખતે ગોળને એક ઉભરો લાવીને ઓગાળીએ છીએ, તે જ રીતે અહીંયા ગોળને ઓગાળવાનો છે. જો તમે ગોળને વધારે પડતો શેકી લેશો તો લાડુ ખાવામાં કડક બનશે. એટલે ખાસ ગોળ ઓગાળતી વખતે ધ્યાન રાખવાનું. આ રીતે ગોળનો એક જ ઉભરો લાવીને તેને ઓગાળવાનો છે. તો અહીં તમે જોઈ શકો છો આપણો ગોળ ઓગળીને એકદમ સારી રીતે ફૂલી ગયો છે. તો આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તરત જ મિશ્રણમાં ઉમેરી દઈશું. હવે બધું સારી રીતે મિક્સ કરી દઈશું. ફ્રેન્ડ્સ, તમને મારી રેસિપીઓ ગમે છે અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પહેલાં સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકોન બટનને જરૂરથી ક્લિક કરજો, જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત જ મળે. તો અહીં બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે. હવે આ મિશ્રણ થોડું ગરમ હોય ત્યારે જ તેમાંથી તમારે લાડુ વાળી લેવાના.
તો ઘીવાળા હાથ કરી થોડુંક મિશ્રણ લઈ લાડુ વાળી લઈશું. જો તમે આ મિશ્રણને રહેવા દેશો તો તે થોડુંક કડક થઈ જશે અને લાડુ બરાબર નહીં વળે. એટલે આ મિશ્રણ થોડુંક ગરમ હોય ત્યારે જ તેમાંથી તમારે લાડુ વાળી લેવાના. દરરોજ સવારે એક લાડુ ખાવાથી શરીરની ઇમ્યુનિટી વધારે છે અને આ લાડુ પ્રોટીન વિટામિનથી ભરપૂર છે. તો અહીં તમે જોઈ શકો છો આપણા લાડુ એકદમ સરળતાથી વળી જાય છે. આ લાડુને તમે 7 થી 8 દિવસ સુધી બહાર જ સારા રાખી શકો છો. આ લાડુ વ્રત કે ઉપવાસ હોય ત્યારે પણ તમે ખાઈ શકો છો અને ખાવામાં એકદમ સરસ સોફ્ટ બને છે. તો તમે ક્યારેય પણ આ રીતે સિંગદાણા અને તલના લાડુ ના બનાવ્યા હોય તો એક વખત જરૂરથી ટ્રાય કરજો. તો આ જ રીતે હું બધા લાડુ વાળી લઈશ. તો અહીં મેં બધા જ લાડુ વાળી લીધા છે. આટલા માપમાંથી 15 થી 16 નંગ જેટલા લાડુ બનીને તૈયાર થાય છે. હવે હું તમને બતાવું કે આપણા લાડુ કેવા બન્યા છે. તો તમે જોઈ શકો છો આપણા લાડુ ખાવામાં એકદમ સરસ સોફ્ટ બન્યા છે. અને તમને મારી રેસીપી સારી લાગી હોય તો આવી જ બીજી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.